સુરતમાં કચરામાં આગ લાગી છે। આ આગ બેકાબૂ બન્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગ લાગી છે, જે હજુ આગ બેકાબૂ છે। 29 કલાકના સમય બાદ પણ આગ હજુ બેકાબૂ। ડમ્પિંગ સાઇટમાં લાગેલી આ વિકરાળ આગ ફરી એક વખત વિકરાળ બની છે। કચરા કૌભાંડ વચ્ચે આગ લાગતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડમ્પિંગ સાઇટ છે, 29 કલાક જેટલા સમયથી અહીં આગ લાગી છે। એક વખત આગ કાબૂમાં આવી, ત્યારબાદ ફરી એક વખત આગ લાગ્યાના દ્રશ્યો જોઈ શકાય છે। ડમ્પિંગ સાઇટ પર અત્યારે ધુમાડાનું આવરણ છે, જેને કારણે આસપાસના લોકોને પણ હાલાકી પડી રહી છે। તો કચરા કૌભાંડ વચ્ચે આગ લાગતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ડમ્પિંગ સાઇટમાં લાગેલી આ વિકરાળ આગ ફરી એક વખત વિકરાળ બની છે। કચરા કૌભાંડ વચ્ચે આગ લાગતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડમ્પિંગ સાઇટ છે, 29 કલાક જેટલા સમયથી અહીં આગ લાગી છે। એક વખત આગ કાબૂમાં આવી, ત્યારબાદ ફરી એક વખત આગ લાગ્યાના દ્રશ્યો જોઈ શકાય છે। ડમ્પિંગ સાઇટ પર અત્યારે ધુમાડાનું આવરણ છે, જેને કારણે આસપાસના લોકોને પણ હાલાકી પડી રહી છે। તો કચરા કૌભાંડ વચ્ચે આગ લાગતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।